વેદ ખોટો નથી પણ વેદિયાપણું ખોટું છે, પ્રેમ ખોટો નથી પણ ઘેલછા ખોટી છે. આ બે શોર્ટ ડિફરન્સ આપણે સમજી જવા જોઈએ. અને આ ડિફરન્સ જો માણસ સમજે તો જ એ ભક્તિમાં આગળ વધી શકે છે. अदरवाइज ठाकुर जी कहते हैं हमारे यहां 100 टच के सोने का ही काम है. मैं अगर पुष्टि पुरुषोत्तम हूं, सूरदास प्रभु घी को खवैयो हूं. हमारे सूरदास जी कहते हैं कि हमारे श्याम सुंदर कैसे हैं, वो तो घी को खवैयो. એ પૂર્ણ તાકાત વાળો કોઈ જીવ આવે ને, પુરુષ જીવ, ત્યારે जीव पर कृपा કરી દે છે ઠાકોર जी. और या तो फिर उनके भक्तों में इतनी शक्ति है, अगर भगवान पकड़ में नहीं आता पर उसका भक्त पकड़ में आ जाएगा. हूं भगवान ने पकड़वा बहु अघरा छो, तुमने कही दो. पण ए भगवान नो भक्त अगर पकड़ में आवी जाए ने, एटले एनो भाव शू? दासानु दासनी भावना एटले भक्त ने पकड़वो. एवा श्याम सुंदरनी परीक्षा જ્યારે બ્રહ્માજીએ કરી તો આપણા શ્રી કૃષ્ણ જે ગોવાળિયા ને જે ગોપીઓ ગોપ બાળકો જે ગાયોને બ્રહ્માજી ચોરી ગયા હતા, એ બધી જ ગાયો, એ બધા જ ગોપો આપણા શ્રી કૃષ્ણ બની ગયા. એ કૃષ્ણ જ એ બધું બની ગયા. અને ખરેખર જ્યારે એ કૃષ્ણ ગાયો બન્યા, એ વાછરડા બન્યા, એ ગોવાળિયા બન્યા, ત્યારે પેલી બધી ગોપીઓને એમ લાગવા લાગ્યું કે આજે જેટલો ભાવ અમે કૃષ્ણને જોઈને અમને આનંદ થાય છે ને, એવો આનંદ આ છોકરાઓને જોઈને અમને કેમ થાય છે? ખ્યાલ આવ્યો? કારણ કે એમની ઈચ્છા હતી ને કે અમે કૃષ્ણને, એ જ કૃષ્ણને પ્યાર કરીએ. એ બધા વ્રજ ભક્તોની ભાવના પૂરી થઈ અને ભગવાન એમના ઘરે, ભાઈ આ બગાડી નાખ્યું છે, વલ્લભા શ્રી કૃષ્ણ કનૈયા, શાંતિ રાખ. એ જ ભાવના જોઈને શ્યામ સુંદર ને પેલી વાછરડા હોય ને, પેલી ગાય રોજ તો આમ એના નાના છોકરા વાછરડાને ચાટે, પણ જે રસ પેદા ન થાય ને, આજે પેલી ગાય પોતાના વાછરડાને આમ ચાટે છે, તો ચાટતા ચાટતા જેમ મીઠો મધને ચાટતી હોય ને, એવો અનુભવ પેલી ગાયને થાય. गाय एम विचारे कि आज मैं नहीं रही हूं, मैं मेरे बछड़े में खो गई. गाय ने એવું થાય કે હું માં નથી, હું વાછરડી થઈ ગઈ છું. પેલી ગોપીના ઘરમાં જે નાનો સરખો એક ગોવાળિયાનો છોકરો હતો, રોજ તો એને છોડી છોડીને કૃષ્ણને પકડવા જાય. આ બધી ગોપીઓની આદત એવી હતી, પોતાના છોકરા છૈયાને છોડી, પેલો છે ને કહેવત, સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદ મૂલમ દારાન પુત્રાન વિહાય. ઘર બાર છોડી પ્રભુ અમે આપની પાસે આવ્યા છીએ. પણ આ વિપરીત લીલા થઈ. આજે ઘર બારમાં પ્રભુ આવ્યા છે. જો આ પુષ્ટિ લીલાઓ, આ સૂક્ષ્મ ભેદ સમજો. આ લીલાનો મજા અને આનંદ ક્યાં છે? સુખદેવજી કહે છે કે પુષ્ટિ ભક્તો એકવાર તો ઘરબાર છોડીને કૃષ્ણ પાસે જાય છે, પણ કૃષ્ણની મજા એ છે કે જ્યારે એની ફલાવસ્થા આવે ત્યારે કૃષ્ણ એનું ઘરબાર બની જાય છે. આ પુષ્ટિ ભક્તિ છે. અને એ સમય આવ્યો કે જ્યારે કૃષ્ણ એના પુત્ર બની ગયા, ગાયના વાછરડા કૃષ્ણ બની ગયા, ત્યારે કૃષ્ણ રસ પ્રગટ્યો. અને બ્રહ્માજી જ્યારે જોવા આવ્યા કે देखो तो सही आज हमारे ब्रज में क्या हो रहा है, ત્યારે જ્યાં જઈને જુએ છે કે જે વાછરડાને ને જે ગોપ બાળકને ચોરી ગયેલો, ત્યાં બીજા એવા એના કરતા સુંદર તેજસ્વી વાછરડા અને ગોવાળિયા તૈયાર બેઠા છે. આ બ્રહ્માની બુદ્ધિ ચકરાઈ. हमारे ठाकुर जी मन में हंसने लगे, अरे ब्रह्मा तेरा दोष नहीं, परंतु तने पण हूं कृपा करीश. અને આપણા શ્યામ સુંદર એ લીલા પછી જો તમે સુખદેવજીનો આખો પ્રસંગ સાંભળશો ને,
તો એ શ્યામ સુંદર આ બધું સુખ પેલા વ્રજ ભક્તોને આપી પછી એક દિવસ વેણુ વગાડતા વગાડતા કદમના વૃક્ષની નીચે, અને કેવી રીતે ઉભા છે, એક પગ વાંકો એક ચરણ, અને ધોરી ઘુમર જે હતી ને ગાય, એમની જે ખાસ ગાય ઠાકોરજીની કઈ ધોરી, એ ગાયને આમ પાછળ ટેકો રાખ્યો છે, અને ગાયના ટેકા ઉપર આમ એક હાથળી વાંસળી વગાડી રહ્યા છે, એક હાથમાં દહીંભાત છે, અને જ્યારે વેણુના દ્વારા ઠાકોરજીએ બ્રહ્માજીનું સ્મરણ કર્યું છે, બ્રહ્માજીને હવે ખબર પડી આ કૃષ્ણ છે, આ મારો નાથ છે, આ મારો સ્વામી છે, આણે જ તો મને પેદા કર્યો છે. આ બ્રહ્માજીનો જો વસ્તુ કૃપા કરી, અને જ્યારે એ બ્રહ્માજી ઉપર કૃપા થઈને, વિચાર કરો, આ લીલા બ્રહ્માજી માટેની નથી, હું તમને એ કહેવા માંગુ છું, પણ આ લીલા વ્રજમાં કૃષ્ણ રસ પેદા કરવાનો છે. કારણ કે ગોવર્ધન લીલા પછી મહારાસની લીલા આવે છે. શ્રી મહાપ્રભુજીની સુબોધનીજીના આધારે હું તમને કહી રહ્યો છું. અને એક વસ્તુ યાદ રાખો પ્રિય વૈષ્ણવજનો, શ્રીમદ ભાગવતના શબ્દે શબ્દ ઉપર શ્રી વલ્લભની એટલી દિવ્ય સુબોધની છે, અને એ સુબોધની રૂપી રાધાનું પાન જો આપણે હૃદયમાં ન કરીએ તો કૃષ્ણ રાધા બિના આધા, કૃષ્ણ તમને સમજાશે નહીં. સુબોધની જાણવી જ પડે, એ રસ લેવો જ પડે. તો શ્રી મહાપ્રભુજી કહે છે પોતાના ગ્રંથોમાં कि हमारे श्याम सुंदर के मन में आई कि मेरे ब्रजभक्त अभी भी मेरे स्वरूप में इतने आसक्त नहीं हैं, उतना रस अभी निकला नहीं है, और जब तक इनकी अनन्यता मेरे में नहीं होगी तब तक ये महाराज के अधिकारी बनेंगे कैसे. समझो, कारण के महाराज एक क्लाइमेक्स छे, एमा पुरुष नहीं, एमा स्त्री नहीं, एमा हुंभाव नहीं, पुंभाव नहीं, केवल परमात्मा અને આત્માનું દિવ્ય રમણ એ જ મહારાસ છે. આ મહારાસની પૂર્વ ભૂમિકા દશેરાનો દિવસ છે. નંદ બાવા અને આખું વ્રજ બહુ મોટી ભટ્ટી પૂજા લઈને બેઠા છે. જે લોકો પુષ્ટિ માર્ગની હવેલીમાં જતા હશે ને જે ત્યાં થોડા વલ્લભકુલને જાણતા હશે ને થોડા વૈષ્ણવને જાણતા હશે ને ખબર હશે કે ભટ્ટી પૂજા એટલે શું. આપણી પ્રત્યેક હવેલીની અંદર 7 ઘરોમાં અને અન્ય પણ ઘરોમાં પણ જ્યાં વ્યવસ્થિત સેવા પ્રકાર છે, કેવલ પેલા ટ્રસ્ટીઓના મંદિરની વાતો નથી કરતો, જ્યાં સેવાના નામે બધું ધતિંગ, પણ જ્યાં આચાર્યો વલ્લભકુલ અને ગુરુ આજ્ઞા પ્રમાણે જે મંદિરોમાં સેવા થાય છે એ મંદિરોમાં વ્યવસ્થિત જ્યારે કોઈ પણ 56 ભોગ હોય કે અન્નકૂટ હોય ત્યારે એ વલ્લભકુલની આજ્ઞાથી ભટ્ટી પૂજા થાય. અને ભટ્ટી પૂજાનો નિયમ આપણા સંપ્રદાયમાં ક્યાંથી આવ્યો? એ યશોદાજી ને નંદરાયજી માંથી આવ્યો. હું આપને આજે પણ કહેવા માંગુ છું ફરીવાર કે પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકા એ બીજું કંઈ નથી, નંદ અને યશોદાના ભાવથી ઉત્પન્ન થયેલો પ્રેમ અને પ્રેમથી કરેલી પ્રીત અને પ્રીતમાંથી બનેલી રીત એ જ પુષ્ટિ માર્ગની રીત છે. ખ્યાલ આવ્યો? प्रेम से पैदा हुई रीत और रीत बन गई अपनी प्रीत और प्रीत बन गई अपनी रीत. सेवा रीत प्रीत ब्रज जन की जनहित प्रकटाई प्रकटवे मार्ग रीत दिखाई. એ ભટ્ટી પૂજા થઈ એટલે આપણા શ્યામ સુંદર ભલે 7 વર્ષના હતા, તે વખતે એમની ઉંમર કેટલી? 7 बरस. 7 साल के कृष्ण कन्हैया को कहीं कहीं से सुगंध आने लगी. આપણા ઠાકોરજીને સૌથી વધારે વહેલી સુગંધ આવે. ફાલતુ સુગંધ ના આવે, પણ જે લેવા જેવી એ સુગંધ લે પાછા. અને પ્રિય વૈષ્ણવ જરા વાત નીકળી ત્યારે કહી દઉં કે આપણા ઠાકોરજી જ્યારે કોઈક વાર કોઈ ભક્ત ઉપર બહુ પ્રસન્ન થાય ને, એની શરૂઆતની નિશાની કઈ?
તમને ક્યાંકથી તમારા સેવાના રૂમમાંથી સુગંધ આવવા લાગે તો સમજો કે આજ कृष्ण ने मूड बनाया है तुम पर कृपा करने का। हमारे श्याम सुंदर कमल की सुगंध बहुत चाहते हैं। आ बात निकली जो तो लांबू थશે हो, થોડું મને ડર એ છે, હું ચલાય રાખું છું, કારણ કે આ વિષયોમાં આપણે ઊંડા ઉતરવાનું છે, લીલાની જગતમાં, લીલા જગતમાં જવાનું છે। આ વિષય સુગંધનો નીકળ્યો ત્યારે શ્રી યમુનાજીનું મને સ્મરણ થાય છે। કુમુદવનની લીલા છે કે જે વખતે યમુનાજી એટલે જો યમુનાજીનું નામ માધુરી, શું નામ છે? માધુરી, અને સ્વામીજીનું નામ છે કમલગંધા, અને અમારા ઠાકોરજીનું નામ છે मधुर। ત્રણ શબ્દ આવે ને। हमारे श्याम सुंदर का नाम क्या है? मधुर। એટલે તો મધુરાષ્ટક માં શ્રી મહાપ્રભુ जी કહે છે મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ मधुरम नयनम मधुरम हसितम मधुरम, मधुराधिपते रखिलम मधुरम, मधुराधिपते रखिलम मधुरम। एवा मधुर रस वाला मधुर એમની પાસે એકવાર અમારા માધુરી એવા શ્રી યમુનાજીનો એક મનોરથ જાગ્યો। શ્રી યમુના મહારાણીના મનમાં એવો મનોરથ જાગ્યો કે પ્રિયા પ્રિયતમને બે હાથ પકડી એક એવી નિકુંજમાં લઈ જાઉં કે જે નિકુંજમાં પધારતા જ મધુરાધિપતિની મધુરતા ચારે ખીલે આસમાન પર પહોંચે। એટલે શ્રી યમુનાજીએ मधुरपति मधुर ने कीधु महाराज आज मेरी बात मान लो। ठाकुर जी के हे यमुने मैंने कभी भी तुम्हारी बात टारी है सही। श्री यमुना जी नु एक नाम छे जयति पद्म बंधो सुताम, कमलनी अंदर रहनारा, कमल जेने बहु प्रिय अने कमलनी सुगंध वाला श्याम रंगना ए श्री यमुना जी ठाकुर जी ने विनती करी चलो महाराज आज मैं आपको घेवर वन की कुंज में ले जाती हूं। तमे जाओ छो ने घेवर वन है व्रजनी अंदर घेवर वन बहुत सुंदर छे, मारी पण बहु प्रिय जग्या, त्या बैठक जी बिराजे छे। ए श्री यमुना जी पहला तो बन्नेनो हाथ पकड़ी एक कुंज में पधार्या, एमांथी बीजी कुंज में पधार्या। जो आपणे त्यां कुंजोना अलग अलग नाम छे, आ रसिक जीवो माटे छे, जे भक्ति संपन्न मधुर जीवो छे। एक तो सामान्य कुंज, द्वादश कुंज, बीजी निभृत कुंज, त्रीजी निबीड़ कुंज, अति निबीड़ कुंज के ज्यां अत्यंत एवो एकांत परमात्मानु जेम दयाराम भाई गाय छे ने ब्रह्म ब्रह्मनी साथे लटका करे, परमात्मा पोताना साथे आत्मरमण करे एवी एक अवस्था। अने आ बधी कुंजो क्या छो आ चर्चा केम करूं छुं प्रिय वैष्णवजनो, आ बधी कुंजो बीजे कांई नथी आपणा श्री गिरिराज बावामां छे। अने आपणे क्यां जवानुं छे? गिरिराजजी मां जवानुं छे। पेली खाली पेली सकाम भावनी परिक्रमा के मने प्रभु आम करजो ने तेम करजो ने एवा बधा तमारा भाव दूर थाय एटले तमने निकुंजनी आ लीलामां लई जवा मांगु छुं। बराबर छे ने? बोलो श्री वल्लभा। तमारा रसने थोड़ो जागृत करवा मांगु छुं प्रभु कृपाथी कि ए श्री गिरिराजजी नु आधिदैविक स्वरूप आपणने खबर पड़े। एवा श्री गिरिराज बाबाना महोत्सव पहला दशेराना दिवसे ज्यारे भट्टी पूजा थई त्यारे श्री कृष्णचंद्र
બલદેવજીની સાથે લઈ બલદાઉ સકેતમ, બલદેવજીને સાથે લઈને જ્યાં નંદ બાવા મોટી સભા લઈને એક મીટિંગ કરતા હતા કે કેટલો મોટો યજ્ઞ છે ને, આખા ગામને બોલાવ્યું હતું અને મોટી મોટી તૈયારીઓ ચાલતી હતી, ત્યારે આ શ્યામ સુંદર छोटे से नंद बलदाऊ जी के साथ आकर हमारे नंद बाबा की गोद में बैठ गए। અને નંદ બાવાની ગોદીમાં આમ પેલા જરીને જામો પહેરેલો તે દિવસે, સૂતન પટકા જરી જામા, પીતાંબર ધારણ કરેલું, મોરપીછ ધરેલું, કાને કુંડલ, મોતીનો હાર, नंदराज कुमार लागे। वो नंदराज कुमार ब्रजराज आज नंद कुमार नंदराज के उत्संग में बैठे અને પાછું શું કરે છે, પોતાના નાના નાના શ્રીહસ્તથી નંદરાયજીની દાઢીમાં હાથ નાખ્યો। કારણ કે બહુ નાનો બાળક હોય ને એને સૌથી પહેલા કોઈને ખોળામાં બેસાડે, કોઈને દાઢી હોય ને તો સીધું દાઢીને જ પકડે। કીર્તનમાં આવે છે। અને એ શ્રી બાલકૃષ્ણલાલ तुतराती भाषानी अंदर नंद बाबा ने पूछे कि बाबा ये इतनो बड़ो बड़ो पूरे गांव में हंगामा पैदा है गयो है, ये सब है क्या? अरे काय की तैयारी चल रही है, सुगंध कहां से आई रही है? नंद बाबा के कन्हैया ये और कच्छू ना है, हर साल हम इंद्र को याग करे हैं, वो इंद्र को प्रसन्न नहीं करें तो ये वर्षा नहीं होगी। अगर इंद्र प्रसन्न नहीं होएगो तो ये गायें भूखी मर जाएंगी, ये पानी कहां से आएगो, हमारी खेती कैसे होएगी और हमारे देश में अकाल पड़ जाएगो। त्यारे अपना श्याम सुंदरे श्रीमद भागवत जी नी अंदर एटला सुंदर श्लोको छे, सुखदेव जी एटलू सुंदर वर्णन कर्यु छे। ए तुतराती भाषा में श्री बालकृष्ण प्रभु नंदरायजी ने पोताना सुंदर सुकोमल मुखारविंद थी नाना होईने पण मोटा लॉजिक आपी रह्या छे। उमर नानी छे पण बुद्धि मोटी छे। कर्मनी वातो करवा लाग्या। बोलो भागवत जी वांचो, तमे श्लोक वांचो। कर्मनो सिद्धांत नंदरायजी ने समझावा लाग्या। नाना सरका बालक शू कहवा लाग्या, नंद बाबा सुनो सुनो मेरी बात, ये तो सब कर्म का फल है। आप कह रहे हो कि इंद्र की पूजा नहीं करेंगे तो भय होगा, उत्पात होगा, बहुत बड़ा अड़चने आएंगी। कृष्ण कहते ऐसी कोई बात नहीं है, सुनो मेरी बात, ये जो भी हो रहा है ना वो कर्म का सिद्धांत है। जिसके जैसे कर्म होंगे ऐसे वो फल भोगेंगे। और अगर कोई मान लो भगवान है भी तो वो कर्म के आधार पर फल देगा, परंतु हमारो जो देव है ने गिरिराज बाबा, जो हमारो ईश्वर है, हरि जा को नाम है, वो तो कोई कर्म न करे वो वाको भी फल दे, कर्म करे वाको भी फल दे। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम, जो असंभव है वाको भी फल दे सके है। ऐसो परब्रह्म कोई तत्व है, वाको भौतिक स्वरूप सामने ये जो खड़ो है ने वो गिरिराज बाबा है। श्रीनाथ जी तो बहु ज सुंदर छे, बहु ज प्रसन्न छे, सागर जेवा छे, અત્યંત કૃપાલુ છે, પણ કમી આપણામાં છે। હું ખરેખર આપને કહું છું, એ તો કૃપા કરવા બિરાજી જ રહેલો છે, મેઘ વરસી જ રહ્યો છે, વરસવાનું બાકી નથી, વરસી જ રહ્યો છે, પણ કમી છે તો આપણે વર્ષાની નીચે જતા નથી, માટે ભીના થતા નથી। આપણામાં કમી છે। 100 વાર કહો આપણી જાતને कि ये हमारी भूल है। श्याम सुंदर, आप तो कृपा करना चाहते हो, करते थे और कर रहे हो, आज भी तैयार बैठे हो। એટલે તો શ્રીનાથજી હાથ ઊંચો કરીને બિરાજી રહ્યા છે। એ પ્રતીક છે। जिस दिन हमको हो जाएगा, जिस दिन हमने सोच लिया अब मुझे तेरे पास ही आना है, उस दिन श्रीनाथ जी उठेंगे, खड़े हैं, खड़े होकर थोड़ा चलेंगे, तुम भी चलोगे, वो भी थोड़ा चलेंगे, और एक दिन चलते चलते दोनों का ऐसा मिलन हो जाएगा और वही हमारे जीवन का आत्मा का प्रथम मिलन बन जाएगा।
उस जीवात्मा का और परमात्मा का जब ऐक्य मिलन हो जाता है, इधर से भी कुछ हो। पेलो एक उर्दू शायर है, बहुत सरस बात करी। हमें ये जिद थी कि वो बुलाए, उन्हें ये उम्मीद थी कि हम आए। આપણા ઠાકોરજી ઉમ્મીદમાં બિરાજી રહ્યા છે કે આ જીવ મારી પાસે આવશે, પરંતુ આપણે એ જીદ લઈને બેઠા નથી કે અમારે આપની પાસે આવવું છે। સાચું કહેજો, આપણે બધા જ आज जो भी यहां हाजिर है, जो भी ठाकुर जी को जानते हैं, पहचानते हैं, बधाना मन में एक ज आ सवाल, अब कहां तक, अब कहां तक, अब कहां तक। आज ये कथा हुई, कल दूसरी होगी, कल चौथी होगी, पर हम तो वहीं रहेंगे क्या? नहीं, हम श्री महाप्रभु जी कहेंगे ऐसी और भी कथाएं में हम जाएंगे, ऐसे और भी सत्संग हम करेंगे। और जैसे बच्चा दूध पीकर धीमे धीमे बड़ा होता है, वैसे ही श्रीनाथ जी आपके कथामृत का दूध पीकर हम भी बड़े हो जाएंगे। निराश થવાની જરૂર નથી, કઈ નિરાશ થવાની જરૂર નથી। અને એક માં જે છે ને, એ પણ થોડી ધીરજ રાખીને જ બેઠી હોય કે એક જ દિવસ દૂધ પીવડાવવાથી કે મારો છોકરો મોટો નથી થઈ જવાનો। આ જાણે છે, આપણા કૃષ્ણ પણ જાણે છે કે આ બધા મારા બાળકો છે, આ બધા મારા છે। સત્સંગ રૂપી દૂધ જેમ જેમ પીશે ને તેમ તેમ પુષ્ટ થશે। બસ એક જ વાતની જરૂર છે, ક્યાંક લેકિંગ ન હોય। એક સંત પાસે એક માણસ આવ્યો। એ જિજ્ઞાસુ વ્યક્તિએ સંતને પૂછ્યું, गुरुदेव पता नहीं जितना भी सत्संग करता हूं पर टिकता नहीं है। કેટલા લોકોને એવું છે ભાઈ? જાહેરમાં નહીં પૂછો। सत्संग करता हूं पर टिकता नहीं। ગુરુદેવે બે કમંડલ મંગાવ્યા। એક કમંડલ, બીજું કમંડલ, ગંગાજીનો સુંદર નીર બહી રહ્યો છે અને એ શિષ્યની સામે બંને કમંડલ ગંગાજીમાં પધરાવ્યા। એક કમંડલ ડૂબી ગયું, બીજું તરતું હતું। ત્યારે શિષ્યે પૂછ્યું, महाराज ये क्या लीला है? एमणे कीधुं कि देखा, जिस कमंडल में नीचे से छेद था ने वो तो डूब गया और जिसमें छेद नहीं था उस गंगा में तैर गया। આપણે હવે આ સત્સંગમાં શું શોધવાનું, હું તમને એ કહેવા માંગુ છું। આજનો જ સત્સંગ નહીં, ભલે તમે બે જ વ્યક્તિ હો, सत्संग की हजारों में था એવું जरूरी नहीं। हजारों में भी सत्संग हो जाएगा, अकेले में भी सत्संग हो जाएगा, दो जन में भी सत्संग हो जाएगा, कोई नहीं होगा तो भी सत्संग हो जाएगा। और जब भी सत्संग हो त्यारे शू विचारवानुं कि जे पेला काणा पड़ेला छे ने, सत्संग में जईने काणा ने शोधवा। पहला तो काणा देखाय અને દેખાયા પછી કાણા સાંધવા કેવી રીતે, એની પ્રેક્ટિસ કરવા માટે સત્સંગમાં જવું। અને જે દિવસે આ કાણા પૂરાઈ જશે ને, એ સત્સંગ હૃદયમાં ઉતરશે। અને જે દિવસે હૃદયમાં ઉતરશે તે દિવસે દયારામભાઈના શબ્દો સાચા પડશે, સત્સંગના દેશમાં ભક્તિનગર છે, પ્રેમની પોળ પૂછી જાજોજી રે। ખરું કે નહીં? આ સત્સંગ બહુ જ કિંમતી છે પ્રિયજનો। જ્યારે પણ આપને દિલનો સત્સંગ મળે, આત્માનો સત્સંગ મળે, કોઈક તમને જગાડનારું મળે કે અથવા તમે તમારી જાતને જે દિવસે જગાડતા થઈ જાઓ, ત્યારે સમજજો કે આજે ખૂબ ઠાકોરજીની કૃપા થઈ, આજે ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી। એ દ્રષ્ટિ બીજું કંઈ નહીં, પરમાત્માની ઈચ્છા જાગી कि आज मुझे इस जीव को अपना बना देना है। અને એ મજા ક્યારે છે? જેમ મિશ્રી મોડામાં હોય ને, એને તમે પૂછો ભાઈ કેવી મીઠી લાગે છે, એ કહેશે બહુ મીઠી લાગે છે। અને જેના મોડામાં મિશ્રી નથી એને પૂછો કે ભાઈ આ તને ખબર છે એનો સ્વાદ, એને ખાધી જ ન હોય તો
એ કહેશે કે ખબર નથી પણ બધા બોલે છે કે બહુ મીઠી લાગે છે, હવે એને મીઠી લગાડવી હોય તો પહેલા ખાવી પડે. એમ જે દિવસે એકાંતિક ભક્તિનું સૌહાર્દ, એકાંતિક સેવાનો આનંદ આપણા જીવનમાં દ્રઢ અને સ્થિર બનશે. કઈ ભક્તિ હું કહું છું હજી પણ યાદ રાખજો. કઈ ભક્તિ બોલો ને? હે? एकांतिक भक्ति. एकांतिक भक्ति नो अर्थ छे तुम तुम्हारे ठाकुर जी और कोई नहीं है, तुम और तुम्हारे ठाकुर जी. આવું થશે હો. અને આ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અવર એમ શુડ બી ધીસ. અગર આ રસ્તા ઉપર આવ્યા જ છીએ ને, રાજમાર્ગ છે ને, પુષ્ટિ માર્ગ કયો માર્ગ છે? રાજમાર્ગ, ભક્તિ માર્ગ. આ પગદંડી નથી, અહીંયા રાજમાર્ગ છે જ્યાં સીધો પરબ્રહ્મ સુધી પહોંચાડે છે. અંશાવતાર નહીં, કલાવતાર નહીં, ગુણાવતાર નહીં. આ તો સીધો ડાયરેક્ટ પરબ્રહ્મ સુધી પહોંચાડે છે. હું હમણાં થોડા દિવસ અહીંયા ચરણ સ્પર્શ આપતો હતો ને, થોડી વાતો તમારી પણ કરી લઉં. તમે મને જે બોલો છો ને પૂછો છો ને બધું, એટલે મારે તમને કેવું પડે. ઘણા લોકો મારી પાસે આવે, ઘણા લોકો આજના દુનિયામાં હું જોઉં છું, આઈ નો તકલીફો એટલી બધી છે, ઘર સંસારમાં એટલા બધા દુઃખો છે, ઘર સંસારમાં એટલા બધા વિઘ્નો છે કે પેલો બિચારો ભક્તિ કરવા માંગતો હોય ને તો દુઃખો અને એની ચિંતાઓ, એના વિઘ્નો એટલા બધા સામે ઊભા હોય એટ ધ મોમેન્ટ કે એ એનું માઇન્ડ કેવી રીતે ભક્તિમાં કોન્સન્ટ્રેટ કરે, એ પોતાની જાતને ઇન્સ્પાયર્ડ કેવી રીતે કરે, એવા બહુ મોટા પ્રશ્નો આજે સમાજમાં છે કે નહીં? સાચું કહેજો. છે ને? તો મેં બરાબર સમજ્યું છે તમને? મને જે લોકો કેટલાક મળવા આવ્યા, પ્રિય વૈષ્ણવજનો, હું આપને એ વિષયમાં થોડીક ચર્ચા કરવા એટલે માંગુ છું કે જે તમને કામ લાગે. આપણા શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ એક વસ્તુ કીધી કે ગમે તેવા દુઃખ આવે તો પૂર્ણ પુરુષોત્તમ એટલે આપણા શ્રીજી બાવા છે ને, એમની પાસે કંઈ માંગવું નહીં. તમારા ઘરમાં જે ઠાકોરજી હોય ને, એમને ડિસ્ટર્બ નહીં કરવાના, નેવર. જેનાથી આપણું સર્વસ્વ છે અને જે આપણા સર્વસ્વ પ્રેમના આસ્પદ છે, એવા પૂર્ણ પુરુષોત્તમ પાસે કંઈ માંગવું નહીં. તો મહાપ્રભુજીએ એક વસ્તુનું ક્લેરિફિકેશન કર્યું कि तेरे घर में जो ठाकुर जी विराज रहे हैं ना, उनको तो सिर्फ जैसे तू बच्चे को प्यार करता है, जैसे पत्नी पति को प्रेम करती है, ऐसे उनसे कुछ मांग मत, उनके लिए करती जा करता जा, उसमें वो प्रसन्न हो जाएंगे. पर तुझ में अगर धैर्य न हो और दुख ज्यादा हो और कुछ टेंशन में हो और तेरे से सहन नहीं होता हो, तो हमारे गिरिराज बाबा भी हैं. બહુ તમને સહન ન થાય ત્યારની વાત છે, પણ આમ ઝટ દઈને થોડુંક વાગ્યું ને હવે ભગવાન, એવું નહીં. તમારાથી સહન જ ન થાય અને તમારું ચિત્ત પ્રભુમાં લાગતું ન હોય, તમને પોતાની એબિલિટીમાં એવું ફીલ થતું કે મારાથી સહન નહીં જ થાય, એવી હાર્ડ એન્ડ ટફ પરિસ્થિતિની અંદર ભાગવતજીના અમુક શ્લોકો છે, હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ છે, એવા જપપાટ કરો. અને સૌથી વધારે, જેમ ઘણીવાર શું થાય, ઘર કી મુર્ગી દાલ બરાબર, આ બધા જીવો બ્રહ્મ સંબંધ લઈ લીધું છે, પણ અષ્ટાક્ષર કોઈને પૂછો ને, ભાઈ कितने लोग श्री कृष्ण शरणम मम उसका जप करते हैं? आंगળી ઊંચી કરો. આજે તો મારે જાણવું જ છે કેટલા કરે છે. હે, 5 માળા કેટલા જણ કરે છે? 5 માળા બહુ ઓછા છે, બરાબર ને? માટે હું આપને કહેવા માંગુ છું, પ્રિય વૈષ્ણવજનો, આ દિલની વાત આજે આપને કરું છું, આપના હિત માટે છે કે જ્યારે પણ તમે એવો નિયમ લઈ લો કે હું રોજ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ તમે વાણીથી બોલો છો ને. હવે જ્યારે તમે બહુ દુઃખી હોવ ને,
બહુ ટેન્શનમાં હો, તમને કોઈ બહુ ચિંતા સતાવતી હોય, કોઈ બહુ મોટું વિઘ્ન આવ્યું હોય, તે વખતે તમારે કઈ રીતે જપ કરવા, થોડું એની પણ આપણે ચર્ચા કરી લઈએ. કે તમારી આ આંગળી છે ને, જો આમ કરો, આ આંગળીનો સ્પર્શ તમારે એ ગૌમુખીને કરવો નહીં. ઘણા લોકો એવો પણ પ્રશ્ન કરે છે, અમે કરમાલા કરીએ તો ચાલો હાથથી, વાંધો નહીં, પણ તુલસીની માલા લઈને જપ કરો, કારણ કે એ તુલસીની શક્તિ છે. એ શક્તિનો સ્પર્શ તમારા હાથમાં થશે ને, એની કંઈક વાઇબ્રેશન, કારણ કે રોજ તમે અષ્ટાક્ષર જપ કરશો તો રોજ તમારા ભગવાન નામની શક્તિ એ માળામાં જશે, અને એ માળાની શક્તિ રોજ તમને સ્પર્શ કરશે. તમે એમ માનજો કે તમે 10,000 જપ પૂરા કર્યા, 10 વર્ષ જપ કર્યાની માળા હશે, તો એ માળા એક દિવસ ભગવાનનું રૂપ બની જશે. એ માળા તમને ખૂબ પ્રિય લાગશે. હું મારો એક અનુભવ તમને કહું. હમણાં થોડાક દિવસ અમારા પિતૃચરણ પૂજ્ય શ્રી મથરેશ્વરજી મહારાજ શ્રીના હરિદ્વારમાં કથા હતી. આ દિલની વાત એટલે શેર કરું છું, આ એક સત્સંગ છે પ્રિયજનો. હું હરિદ્વાર ગયો હતો. આપશ્રીના વચનામૃત એટલા સુંદર પિતૃચરણના ભાગવતજી ઉપર થાય. રાતનો સમય, અમારો સરૈયા અહીંયા બેઠા છે. કથાની પૂર્ણાવતી પછી ઋષિકેશની અંદર એટલો સુંદર ત્યાં ગંગાજીનો તટ મને બહુ જ ગમ્યો અને બહુ ગમે છે. હું સાંજના રોજ અંધારું થઈ જાય ત્યારે ગંગાજીના પાસે બેઠો. આસન પણ લેવું જોઈએ, આસન વગર જપ ન થાય. એવો મને જપ કરતા કરતા ભાવ આવ્યો કે મારી જે તુલસીની માળા હતી ને, એ મેં આખી ગંગાજીમાં મારો હાથ બોળી દીધો, અને એવો ભાવ કર્યો કે હે શ્રી ગંગાજી, આપના સ્પર્શ સહિત હું અંદર આખો હાથ રાખી મારા શ્રી કૃષ્ણનો જપ કરું. મને ખબર છે કે કૃષ્ણનો જપ કરીશ તો આપને બહુ ગમશે, અને આપને ગમશે તો એ આપ મારા ઉપર પણ કૃપા કરશો. ખ્યાલ આવ્યો? આ પુષ્ટિ ભાવથી મેં જપ કર્યો. મને બહુ જ મજા આવી. તમે લોકો પણ જ્યારે આવા તીર્થમાં જાઓ, કોઈક વ્રજમાં જાઓ, આલતુ ફાલતુ પકોડા અને ભેલપુરીમાં નહીં પડી જતા પ્રિયજનો. તમે એવું ફીલ કરીને જજો કે હું ક્યાં જઈ રહ્યો છું. બોમ્બેની કોઈ રેસ્ટોરન્ટમાં નથી જઈ રહ્યો, હું સિંગાપોર ફરવા નથી જઈ રહ્યો, હું જઈ રહ્યો છું વિચારીને સમજીને. અહંકારના પ્રદર્શન માટે કદી વ્રજમાં નહીં જવું. ઘણા લોકો આજે ચુંદડી મનોરથો કરાવે, 56 ભોગો કરાવે, કરો ના નહીં, પણ એ બધાની પાછળ ભાવના શું હોવી જોઈએ? અમે પ્રભુ આપને મળવા આવ્યા છીએ. સાચું કહું છું. આ બધું થોડુંક વિચારવું જ પડશે હો. અને જો આવા ખોટા પ્રવાહમાં, પ્રદર્શનના પ્રવાહમાં જો તણાઈ જઈશું તો ભક્તિ નહીં થાય, પણ વેઠ થઈ જશે. અને આવી વેઠ ઉતારવાથી શ્રીનાથજીને કોઈ પ્રસન્નતા નહીં થાય. એટલે કોઈક વાર, 10 વાર તમે આવા પ્રદર્શનમાં જઈ આવો, પણ એક વાર જો આત્મદર્શન માટે જશો તો પેલા 10 પ્રદર્શન કર્યા હશે ને, આત્મદર્શન બહુ ભારે પડી જશે. 10 પ્રદર્શનમાં જવાથી જે આપણું નુકસાન થાય છે, એ એક આત્મદર્શનમાં એ ભરપાઈ થઈ જાય.